અમદાવાદમાં ગ્વાલિયા રેસ્ટોરન્ટ ફરી વિવાદમાં આવ્યું છે। સિંધુ ભવન રોડ પર આવેલું ગ્વાલિયા રેસ્ટોરન્ટ હવે ફરી એકવાર વિવાદમાં। ઘેવરમાંથી વાળ નીકળ્યો હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે। ગંભીર આક્ષેપો અહીંયા કરવામાં આવ્યા છે। બાબડાના ગ્રાહકે ઘરે જઈને પાર્સલ ખોલતાની સાથે જ ચોંકાવનારી વાસ્તવિકતા પ્રેઝન્ટ કરી છે। રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી માત્ર ઓકે કહી અને જવાબ આપી દીધો। આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મીઠાઈની ગુણવત્તા અને સ્વચ્છતાના નામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। તો જે પ્રમાણે એમસી ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી અને સ્વચ્છતાને લઈને ફરી સવાલો ઊભા થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે। મોનિકા, ફરી એકવાર જે પ્રમાણે સ્વચ્છતાને લઈને અહીંયા સવાલો ઊભા થયા છે, શું વધુ માહિતી? બિલકુલ થી લવલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં આ પ્રથમ વખત નહીં, અગાઉ પણ કેટલીક વાર મીઠાઈ લેતા હોય છે તો તેમાં જીવાત કાં તો કંઈક નીકળતું જ હોય છે। ત્યારે જે હવે ફરી એકવાર સિંધુ ભવન ખાતે આવેલી જે ગ્વાલિયા પ્રખ્યાત જે રેસ્ટોરન્ટ છે જેમાં ઘેવર મંગાવવામાં આવ્યું હતું ઓનલાઈન, અને ત્યારે જ એ ઘેવરમાંથી જે વાળ નીકળતાની સાથે જે ગ્રાહકે દુકાનદારે જયારે ફોન કર્યો હતો તો ત્યારે તેઓ લોકો કોઈ સંતોષકારક જવાબ ન આપવામાં આવ્યું હતું, અને સાથે જ ગ્રાહક દ્વારા એવું કહેવામાં આવ્યું કે કાયદેસરની કાર્યવાહી કરવામાં, દુકાનદાર દ્વારા પણ ઓકે કહેવામાં આવ્યું। આજે સમગ્ર જે વિડીયો અને ઓડિયો જે છે સોશિયલ મીડિયા ઉપર જે વાયરલ થઈ રહ્યા છે, જો કે ગ્વાલિયા રેસ્ટોરન્ટ સામે હવે એએમસી ની ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે કે કેમ કે જોવાનું રહેશે। બિલકુલ મોનિકા, આભાર। સાથે જોડાવા બદલ અપડેટ લેતા રહીશું। તો આ પ્રમાણેની ગંભીર બેદરકારી હજુ પણ સામે આવી રહી છે।